ઝાડ નીચે દીપડો સૂતો હતો એટલે મેં પછી સીધી મુઠ્ઠી વાયરી વંડો ઠેકીને ભાગી ગયો સાહેબ. વંડો કઈ ઠેકી શકું, 60 વર્ષનો છું, વંડો ઠેકીને વયો ગયો. પછી તો મેં અડધી મિનિટમાં તો નીકળી ગયો તો તરત મેં દેખો એટલે સીધી હળી જ કાઢી. રાજકોટ નજીક આવેલા કણકોટ વિસ્તારમાં ગઈકાલે જે છે એ દીપડો આવ્યો હતો ત્યારે એક 60 વર્ષના એક વ્યક્તિ છે તેઓ જે છે આ વંડી ટપી ગયા હતા. હાલ આપણી સાથે એ જે છે વ્યક્તિ કે જેમણે દીપડાને જોઈને વંડી ટપી ગયા હતા, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો લાલજીભાઈ, તમે ગઈકાલે કઈ રીતના આખી વંડી ટપી? 4:30 વાગે સણ નાખવા આવ્યો, એ દરમિયાન પાણીના કુંડિયાને એવું ભરતો હતો, એ દરમિયાન નજર ગઈ ઝાડ નીચે દીપડો સૂતો હતો એટલે મેં પછી સીધી મુઠ્ઠી વાયરી વંડો ઠેકીને ભાગી ગયો સાહેબ. સામાન્ય રીતે તમારી ઉંમર કેટલી છે અને વંડી ટપવી તમારા માટે કેટલી મુશ્કેલ? એ અશક્ય છે પણ ભી પડે એટલે ગમે માણસ ઠેકી જાય. કેવો ડર લાગ્યો? ડર સારો લાગ્યો સાહેબ. વંડો કઈ ઠેકી શકું, 60 વર્ષનો છું, વંડો ઠેકીને વયો ગયો. ખાસ કરીને તમે ક્યારે દીપડાને જોઈને તમને એવું લાગ્યું હતું કે સામે મોત આવી ગયું? હા, મેં મારી જિંદગીમાં રૂબરૂ પહેલી વાર જોયો. ઓમ તો કોઈ દી જોયો ન હોય, કાલ પહેલી વાર રૂબરૂ જોયો અને મોત ભારી ગયો તો. પછી દીપડો જે છે એ સામે બોલ્યો, ટૂંકમાં કઈ હુતો રહ્યો હતો કે? પછી તો મેં અડધી મિનિટમાં તો નીકળી ગયો તો તરત મેં દેખો એટલે સીધી હળી જ કાઢી. ચોક્કસથી આ હતા લાલજીભાઈ કે જેઓએ જે છે કહી શકાય કે પોતાની 60 વર્ષની ઉંમરે આ વંડી છે તે કહી શકાય ગણતરીની સેકન્ડોમાં જ કૂદી ગયા હતા, દીપડાને જોઈને કૂદી ગયા હતા. આ કહી શકાય કે જ્યારે માણસની સામે ડર હોય, મૃત્યુનો ભય હોય ત્યારે અશક્ય કામ પણ શક્ય થઈ જતું હોય છે. તે ફરી એક વખત આ લાલજીભાઈએ સાબિત કરી બતાવ્યું છે. ગઈકાલે દીપડાને તેમણે જોયો હતો અને ગણતરીની સેકન્ડોમાં જ તેઓ જે છે વંડી ટપી અને પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. તેમનું કહેવું છે કે અગાઉ પણ તેમને ક્યારેય નજીકથી આટલું જોયું નહોતું, ગઈકાલે તેમને પ્રત્યક્ષ મોત જોયું હોય તેવું તેમને લાગ્યું હતું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ઝાડ નીચે દીપડો સૂતો હતો એટલે મેં પછી સીધી મુઠ્ઠી વાયરી વંડો ઠેકીને ભાગી ગયો સાહેબ. વંડો કઈ ઠેકી શકું, 60 વર્ષનો છું, વંડો ઠેકીને વયો ગયો. પછી તો મેં અડધી મિનિટમાં તો નીકળી ગયો તો તરત મેં દેખો એટલે સીધી હળી જ કાઢી. રાજકોટ નજીક આવેલા કણકોટ વિસ્તારમાં ગઈકાલે જે છે એ દીપડો આવ્યો હતો ત્યારે એક 60 વર્ષના એક વ્યક્તિ છે તેઓ જે છે આ વંડી ટપી ગયા હતા. હાલ આપણી સાથે એ જે છે વ્યક્તિ કે જેમણે દીપડાને જોઈને વંડી ટપી ગયા હતા, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો લાલજીભાઈ, તમે ગઈકાલે કઈ રીતના આખી વંડી ટપી? 4:30 વાગે સણ નાખવા આવ્યો, એ દરમિયાન પાણીના કુંડિયાને એવું ભરતો હતો, એ દરમિયાન નજર ગઈ ઝાડ નીચે દીપડો સૂતો હતો એટલે મેં પછી સીધી મુઠ્ઠી વાયરી વંડો ઠેકીને ભાગી ગયો સાહેબ. સામાન્ય રીતે તમારી ઉંમર કેટલી છે અને વંડી ટપવી તમારા માટે કેટલી મુશ્કેલ? એ અશક્ય છે પણ ભી પડે એટલે ગમે માણસ ઠેકી જાય. કેવો ડર લાગ્યો? ડર સારો લાગ્યો સાહેબ. વંડો કઈ ઠેકી શકું, 60 વર્ષનો છું, વંડો ઠેકીને વયો ગયો. ખાસ કરીને તમે ક્યારે દીપડાને જોઈને તમને એવું લાગ્યું હતું કે સામે મોત આવી ગયું? હા, મેં મારી જિંદગીમાં રૂબરૂ પહેલી વાર જોયો. ઓમ તો કોઈ દી જોયો ન હોય, કાલ પહેલી વાર રૂબરૂ જોયો અને મોત ભારી ગયો તો. પછી દીપડો જે છે એ સામે બોલ્યો, ટૂંકમાં કઈ હુતો રહ્યો હતો કે? પછી તો મેં અડધી મિનિટમાં તો નીકળી ગયો તો તરત મેં દેખો એટલે સીધી હળી જ કાઢી. ચોક્કસથી આ હતા લાલજીભાઈ કે જેઓએ જે છે કહી શકાય કે પોતાની 60 વર્ષની ઉંમરે આ વંડી છે તે કહી શકાય ગણતરીની સેકન્ડોમાં જ કૂદી ગયા હતા, દીપડાને જોઈને કૂદી ગયા હતા. આ કહી શકાય કે જ્યારે માણસની સામે ડર હોય, મૃત્યુનો ભય હોય ત્યારે અશક્ય કામ પણ શક્ય થઈ જતું હોય છે. તે ફરી એક વખત આ લાલજીભાઈએ સાબિત કરી બતાવ્યું છે. ગઈકાલે દીપડાને તેમણે જોયો હતો અને ગણતરીની સેકન્ડોમાં જ તેઓ જે છે વંડી ટપી અને પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. તેમનું કહેવું છે કે અગાઉ પણ તેમને ક્યારેય નજીકથી આટલું જોયું નહોતું, ગઈકાલે તેમને પ્રત્યક્ષ મોત જોયું હોય તેવું તેમને લાગ્યું હતું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.